એકદમ છૂટા છૂટા લારી પર મળે ને તેવા બટેકા પૌવા બનાવ્યા હતા. અને જ્યારે આપણે પૌવા બટેકા ખાઈએ ત્યારે ઘણીવાર આપણને કોરા પડી જતા હોય છે, છૂટા પડી જતા હોય છે, તો તેવા પણ નહીં લાગે અને એકદમ ટેસ્ટી અને છૂટા છૂટા જ બનશે. તો તેની માટે આપણે 2 કપ જેટલા પૌવા લઈ લેવાના છે. પૌવા આપણે જે જાડા આવે છે ને તે લેવાના છે, પતલા આવે છે તે નથી લેવાના. તો તેને આપણે સરખી રીતે પહેલાં ધોઈ લેવાના છે. હવે આપણે ચાળણીમાં જ પહેલાં ધોઈ લઈશું અને આવી રીતે જ હવે આપણે પાણી નિતારી અને ચાળણીમાં આવી રીતે જ આપણે 5-1 મિનિટ જેવું તેને રેવા દેવાનું છે. ત્યાં સુધી આપણે બીજાનો વઘાર કરી લેવાનું. તો હવે 2 ચમચી તેલને ગરમ કરી લેવાનું. તેમાં રાઈ, જીરું નાખી દેવાનું છે, હિંગ એડ કરી દેવાની છે, થોડા લીમડાના પત્તા પણ નાખીશું, તેનાથી તેનો ટેસ્ટ સરસ આવશે. સાથે 1 મરચાંને મેં અહીંયા ઝીણું ઝીણું સમારી લીધું છે. 2 મોટી ચમચી ભરીને મગફળીના બી નાખી દઈશું. સાથે એક મીડિયમ સાઇઝનું બટેકાને એકદમ પતલું અને ઝીણું સમારીને નાખી દેવાનું છે. હવે આપણે બટેકા 70% સુધી ચડે ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાના છે. તો સાથે સાથે આપણા બી પણ એકદમ સરસ એવા શેકાઈ જશે આમાં. તો 70% ચડે ને ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાના છે અને આપણે ગેસની ફ્લેમને થોડી મીડિયમ રાખીશું. તો બટેકા ચડી ગયા છે 70% જેવા. તો હવે એક મીડિયમ સાઇઝની ડુંગળી અને ખટ્ટ મીઠો સ્વાદ આવે ને એટલે 1 ચમચી જેટલી આપણે ખાંડ પણ સાથે નાખી દેવાની છે. તો હવે ડુંગળી સતળાઈ જાય ને તેનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી કૂક કરી લેશું. ત્યાં સુધીમાં આપણા બટેકા પણ એકદમ સરસ એવા આમાં ચડી જશે. તો હવે ગેસની ફ્લેમને આપણે થોડી વાર માટે થોડી મીડિયમ કરીને રાખવાની છે. તો 5 મિનિટ થઈ ગઈ છે તો તમારા પૌવા બટેકાના પૌવા પણ જો એકદમ સરસ એવા છૂટા છૂટા થઈ ગયા છે અને એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે. તો આવી રીતે તમે એને રાખીને કરશો ને તો પૌવા બટેકા તમારે એકદમ છૂટા જ થશે. ધોઈને એમને ચાણીમાં રાખી દેશો ને એટલે પૌવા બટેકા એકદમ કોરા થઈ જશે અને એકદમ પોચા પણ થઈ જશે અને આવા છૂટા છૂટા થઈ જશે ને પછી તમે એને નાખશો ને તો તમારા પૌવા બટેકા બિલકુલ પણ ચોટેલા નહીં લાગે અને એકદમ છૂટા જ બાર જેવા બનશે. તો ત્યાં સુધીમાં બટેકા પણ આપણે એકદમ સરસ એવા ચડી ગયા છે. તો જુઓ આવી રીતે તમે કરશો ને એટલે તમને ખબર પડી જશે. તો આપણા બટેકા ચડી ગયા છે. તો તેમાં હવે આપણે હળદર અને જરૂર મુજબ મીઠું નાખી દેવાનું છે. તો હવે તેને પણ એક વખત આવી રીતે હલાવી લેશું અને 1 થી 2 મિનિટ માટે સાથે સાથે કૂક કરી લેવાનું છે. તો હવે આપણે પૌવા બટેકાના પૌવા નાખી દઈશું. તો જો એકદમ સરસ એવા પૌવા આપણા છૂટા છૂટા છે ને. તો આપણે બધા પૌવા આમાં નાખી દેવાના છે. મારી આ રીતથી તમે જરૂરથી કરજો. એકદમ સરસ એવા તમારા પૌવા બટેકા બનીને તૈયાર થઈ જશે. સાથે આપણે 1 લીંબુનો રસ પણ નાખી દઈશું. તો ખટ્ટ મીઠો સ્વાદ આવશે અને પૌવા બટેકાનો તો ખાવાની ખૂબ જ મજા આવશે. હવે હળવા હાથે આપણે તેને નીચેથી ઉપરની સાઈડ કરી અને હલાવી લેશું. એકદમ હળવા હાથે હલાવીશું જેથી કરીને આપણા પૌવા એકદમ સરસ એવા છૂટા છૂટા જ રહેશે. તો જો હલાવાઈ જાય ને એટલે આપણે પાણી છે ને થોડું હાથમાં આવી રીતે લઈ અને ઉપરથી આવી રીતે છાંટા થોડા નાખી દઈશું. જેથી કરીને શું થશે, હવે તેને આપણે તરત જ ઢાંકી દઈશું અને 5 મિનિટ માટે ગેસની ફ્લેમને બંધ કરી અને રહેવા દેવાના છે. જેથી કરીને જ્યારે આપણે પૌવા બટેકા ખાઈએ ત્યારે કોરા કે ફીકા લાગતા હોય છે ને તેવા બિલકુલ પણ નહીં લાગે. તો આ પ્રોસેસ તમે જરૂરથી કરજો. તો જો આપણા પૌવા બટેકા એકદમ સરસ એવા છૂટા છૂટા બિલકુલ પણ ચોટેલા પણ નહીં લાગે અને જ્યારે તમે ખાશો ને ત્યારે ફીકા પણ નહીં લાગે. તો ઉપરથી મેં થોડી નાયલોન સાઈઝ જે ઝીણી સેવ આવે છે ને તે નાખી દીધી છે. તમે આની જગ્યાએ કોથમીર, દાડમના દાણા પણ નાખી શકો છો. બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. એકદમ સરસ એવા ઠંડા થઈ જશે ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમે પણ આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ પસંદ આવશે. તો ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.